આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નિહેલ ઠક્કર વાંચે છે। નમસ્કાર। મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું છે કે ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી અંગેના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવે તે દિવસથી જ આદર્શ આચારસંહિતા અમલમાં આવશે। તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્યમાં આદર્શ આચારસંહિતાનું પાલન થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ચૂંટણી તંત્ર દ્વારા નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે। આ તમામ અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયા અંગેની વિસ્તૃત તાલીમ પણ આપવામાં આવી છે। સુશ્રી ભારતીએ જણાવ્યું કે આ ઉપરાંત નિષ્પક્ષ વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે 460થી વધુ અધિકારીઓ તથા કર્મચારીઓની બદલી કરવામાં આવી છે। લોકસભાની 18મી સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર થાય તેવી જોવાતી રાહ વચ્ચે તંત્રની તૈયારીઓ હવે અંતિમ તબક્કે પહોંચી છે। નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈએ આપેલી વિગત મુજબ આ વખતની ચૂંટણીમાં ચૂંટણી પંચની માર્ગદર્શિકા અંતર્ગત 85 વર્ષથી વધુની વયના વરિષ્ઠો અને 40% દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ મતદારો ઘેર બેઠા મતદાન કરી શકશે। આ માટેની પ્રક્રિયા આરંભી દેવાઈ છે। જે વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો ઘેર રહીને મતદાન કરવા માંગતા હશે તેમના ઘેર જઈને તંત્રની ટીમ મતદાન કરાવવાની પ્રક્રિયા સંપન્ન કરશે। નોંધનીય છે કે વૃદ્ધ તેમજ દિવ્યાંગ મતદારો માટે વિશેષ બૂથ પણ ઊભા કરાય છે। ચૂંટણી પંચ દ્વારા આ માટેની માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે। ભચાઉ તાલુકાના લાકડિયા સ્થિત પોલીસ મથક હેઠળના જૂના કટારિયા ગામે પોલીસ આઉટપોસ્ટનું આજે પૂર્વ કચ્છ પોલીસ વડા અને જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ વેળાએ જિલ્લા પોલીસ વડા બાગમારે જણાવ્યું હતું કે લાકડિયા આઉટપોસ્ટના નવનિર્મિત મકાનના લોકાર્પણ બાદ સ્થાનિકે પોલીસ સેવા સરળ બનશે। આઉટપોસ્ટમાં 24 કલાક એક એએસઆઈ તથા 3 કોન્સ્ટેબલ ઉપસ્થિત રહેશે જેથી લોકોને કાયદો અને વ્યવસ્થા માટે લાકડિયા પોલીસ મથકે જવું નહીં પડે તેમજ લોકોને સાયબર ક્રાઇમ તથા અજાણ્યા શખ્સો જોવા મળે તો પોલીસને જાણ કરવા માટે જણાવ્યું હતું। આ સમારોહમાં ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા આસપાસના ગામના સરપંચ તથા ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે વિશ્વ કિડની દિવસ છે। કિડનીને સ્વસ્થ રાખવાનું કેટલું જરૂરી છે તે અંગે લોકોને માહિતગાર કરવા અને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવે છે। વિશ્વ કિડની દિવસ નિમિત્તે ગાંધીધામની સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબોએ કિડનીના રોગો વિશે તેની સારવાર વિશે હોસ્પિટલમાં ઉપલબ્ધ સારવારની સંપૂર્ણ અને સર્વાંગી સેવાઓ વિશે તેમજ કિડનીના રોગોનું નિવારણ કરવા માટે જરૂરી સાવચેતીઓ વિશે લોકોને જાણકારી આપી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા હતા। આ પ્રસંગે સ્ટર્લિંગ રામકૃષ્ણ હોસ્પિટલના નેફ્રોલોજીસ્ટ ડોક્ટર જયમીન સોમાણીએ કહ્યું હતું કે કિડનીની સારવાર માટે કચ્છની જનતાને બહાર જવાની જરૂર રહી નથી। પ્રવાસીઓની સુવિધા અર્થે એસટી નિગમ દ્વારા 8 નવી બસ ફાળવાઈ હતી જેનું આજે માંડવીના બસ સ્ટેશનથી ધારાસભ્ય અને અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવાયું હતું। ટૂંક સમયમાં અન્ય રૂટ પર પણ નવી બસો દોડાવવામાં આવશે તેમ આ તકે જણાવાયું હતું। જિલ્લાના 8 ડેપોમાં 4 દિવસમાં 28 નવી બસો મૂકવામાં આવી હતી જેમાં માંડવીની 4 સ્લીપર 2 સુપર એક્સપ્રેસ અને મુન્દ્રાની 2 સુપર એક્સપ્રેસ સહિત 8 નવી બસ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા ફાળવવામાં આવતા શાસ્ત્રોક્ત વિધિ કરીને ધારાસભ્ય અનિરુદ્ધ દવે તેમજ આગેવાનોના હસ્તે પ્રસ્થાન કરાવાયું હતું। જિલ્લા તિજોરી કચેરી ભુજ કચ્છ ખાતેથી પેન્શન મેળવતા કરપાત્ર પેન્શનરોએ આગામી નાણાકીય વર્ષ 2024-25થી આવકવેરા કાયદા હેઠળ ઓલ્ડ રિજીમ અને ન્યૂ રિજીમ એમ વિકલ્પ આપવામાં આવેલા છે। જે પેન્શનર ઓલ્ડ રિજીમનો વિકલ્પ સ્વીકારવા માંગતા હોય તેઓએ જિલ્લા તિજોરી કચેરીને લેખિતમાં તારીખ 10 એપ્રિલ 2024 સુધીમાં નિયત નમૂનામાં વિકલ્પ ફોર્મ 12 અને રોકાણના આધારો આપવાના રહેશે। જે પેન્શનર દ્વારા ઓલ્ડ રિજીમનો વિકલ્પ આપેલો હશે તે સિવાયના તમામ પેન્શનરો ન્યૂ રિજીમનો વિકલ્પ સ્વીકારવા માંગે છે તેમ માંડીને આવકવેરા કાયદા હેઠળ કરપાત્ર આવક પર આવકવેરાની કપાત કરવામાં આવશે તેમ જિલ્લા તિજોરી અધિકારી શ્રી ભુજ કચ્છની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે। લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરમાં આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલ સામાન્ય સભાની બેઠકમાં રજૂ કરવામાં આવેલા ₹2.19 કરોડની પુરાંતવાળા અંદાજપત્રને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી। દયાપર તાલુકા પંચાયત કચેરીના સભાખંડ ખાતે મહિલા પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સામાન્ય બેઠકમાં રજૂ કરવામાં આવેલા વર્ષ 2023-24નું સુધારેલ અને વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં ₹35.11 લાખની આવક સામે ₹32.92 લાખના ખર્ચ સાથે ₹2.19 કરોડની પુરાંતવાળા અંદાજપત્રને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી।
તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.